રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતેથી આપને નવી દિલ્હીમાં 26મી જાન્યુઆરીના રોજ યોજાનાર રિપબ્લિક ડે એટ હોમ 2025ના કાર્યક્રમમાં હાજરી માટે વિશિષ્ટ મહેમાન તરીકે હાજરી આપવા માટેનું આમંત્રણ આપવામાં આવેલ છે। તો આ કાર્યક્રમ આપની પોસ્ટ તરફથી મને જે સમયસર આમંત્રણ મળ્યું છે એના તરફથી હું આભાર માનું છું। ભારત સરકાર અંતર્ગત રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતેથી આપને નવી દિલ્હીમાં 26મી જાન્યુઆરીના રોજ યોજાનાર રિપબ્લિક ડે એટ હોમ 2025ના કાર્યક્રમમાં હાજરી માટે વિશિષ્ટ મહેમાન તરીકે હાજરી આપવા માટેનું આમંત્રણ આપવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં હાજરી આપવા નમ્ર વિનંતી। રાષ્ટ્રપતિ દ્વારા જે અમને આમંત્રણ મળ્યું છે તે પોસ્ટ ઓફિસ દ્વારા અમને સમયસર મળી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ હેમાબેન નરેશભાઈ પડિયાર છે। હું આકલાવ તાલુકાના મુજકુવા ગામની રહેવાસી છું। આપનું નામ બેન? મારું નામ જાગૃતિબેન સંજયભાઈ પડિયાર, ગામ મુચકુવા। તમને આજે જે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્વિટેશન મળ્યું છે એનાથી તમને શું અનુભૂતિ થાય છે? અમને બહુ ખુશી થાય છે કે આવું ક્યારેય વિચાર્યું નહોતું કે અમને રાષ્ટ્રપતિ ભવનમાં અમને જવાનો મોકો મળશે અને અમારા મુજકુવા ગામનું નામ રોશન થશે અમારું। આજે આટલા વર્ષોથી તમે બાયોગેસ વાપરો છો એનાથી તમને શું ફાયદો થયો? એ 8 વર્ષથી છેલ્લા 8 વર્ષથી અમે ગોબર ગેસ વાપરીએ છીએ। એમાં અમને મહિને 2 થી 3 હજારનો ફાયદો થાય છે અને અમને એવી સ્લરીથી એવી અમને આવકઈ મળે છે। તમારા ગામની બહેનોને હું આ ઇન્વિટેશન મળ્યું એનાથી ગામની બહેનોને શું અનુભૂતિ થશે? ગામને શું ફાયદો થયો આટલા વર્ષોથી બાયોગેસ વાપરો છો તો? અમારી બહેનોને તો એવો ગર્વ થશે કે ના કે બહેનો અમારા માટે આટલું બધું સરકાર તરફ જવાનો અમને જે મોકો મળશે એ ખુશ થઈ જશે। આ બાયોગેસ પ્લાન્ટ જે તમે વાપરો છો તેનાથી તમને ગામને અને પર્સનલ શું ફાયદો થયો? ગામને તો ગામમાં એક ગામ અમારું ઉકાળામુક્ત થયું છે, સ્વચ્છતા પણ જળવાઈ રહે છે અને પર્યાવરણ માટે પણ સારું છે। ખાતે આપને નવી દિલ્હી 26